દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આ બેહદ ખાસ વિડીયોમાં। હું તમને આ વિડીયોમાં એવા અનમોલ વિચારોનું જ્ઞાન આપવા જઈ રહ્યો છું જેને સાંભળવા માત્રથી જ તમારું જીવન બદલાઈ જશે અને આ અનમોલ વિચારોનું તમે દરરોજ અનુસરણ કરો છો તો તમારા જીવનમાં ક્યારે પણ કોઈ મુશ્કેલીઓ કે દુઃખ નહીં આવે। પણ મહેરબાની કરીને આ અનમોલ વિચારોને છેલ્લે અંત સુધી જરૂરથી સાંભળજો અને હા, આ પવિત્ર અનમોલ વિચારો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો ચાલો તમારા બધાનો સમય બરબાદ કર્યા વગર આ વિડીયોને આગળ વધારીએ। પહેલા ઉપદેશમાં ભગવાન શિવજી કહે છે, દરેક માણસનું જીવન એક માટીના દીપક જેવું હોય છે। તેલ ખતમ, ખેલ ખતમ, એ જ પ્રકાર શ્વાસ ખતમ તો માણસનું જીવન ખતમ। જ્યારે પણ માણસ રસ્તો અલગ કરવાનું વિચારે છે ત્યારે સૌથી પહેલાં તે વાતચીત કરવાનું ઓછું કરી દે છે। આ દુનિયામાં લોકો જરૂરિયાત હોવા પર વગર સંબંધે પણ સંબંધો બનાવી લે છે અને જરૂરિયાત ખતમ થવા પર લોકો બનાવેલા કિંમતી સંબંધો પણ તોડી નાખે છે અને આ જ જીવનનું એકમાત્ર કડવું સત્ય છે। જ્યારે કોઈ માણસ ચાવી વગર કોઈ લોક નથી બનાવતો તો પછી એ તો પરમાત્મા છે। એ એવી સમસ્યાઓનું નિર્માણ કેવી રીતે કરશે જેનો કોઈ હલ ન હોય? મૌન રહેવું તે એક સાધના છે અને સમજી વિચારીને બોલવું તે એક કલા છે। જ્યારે કોઈની જિંદગીમાં કોઈ બીજું આવી જાય તો તેઓ તમારા પાછળ હટી જવું જ સારું છે, કેમ કે એમાં નુકસાન એમનું નહીં પણ તમારું જ થશે। અક્સર માણસોને એ જ સંબંધો વધારે થકવાડી દે છે જેને તે પોતાનાથી પણ વધારે પ્રેમ કરતા હોય છે। કોઈ પણ માણસ પોતાના ખરાબ સમયને તો ભૂલી જાય છે પણ ખરાબ સમયમાં જે માણસોએ તેને તકલીફ આપી છે, તેને નુકસાન પહોંચાડ્યું છે, એમને ક્યારે પણ ભૂલી શકતો નથી। જે માણસો તમને કહે છે કે મારી પાસે સમય નથી, હું વ્યસ્ત છું, તો સમજી જાઓ એમનું દિલ તમારાથી ભરાઈ ગયું છે, કેમ કે જે તમને ચાહે છે, જે તમારી લાગણીઓથી બંધાયેલું છે, એ ગમે તેટલું કામ હશે તો પણ તમારા માટે સમય અવશ્ય નીકાળશે। ભગવાન શિવ કહે છે, કોઈ પણ કારણ હોય, કોઈ પણ વાત હોય, ગુસ્સો ના કરો, જોરથી પણ ના બોલો, પોતાના મનને શાંત રાખો, વિચાર કરો અને પછી જ નિર્ણય લો, કેમ કે સારી રીતે સમજી વિચારીને લીધેલો નિર્ણય તમને ક્યારે પણ રસ્તો ભટકવા દેતો નથી। એક જ સમાનતા હોય છે માણસ અને પતંગમાં, જ્યાં સુધી ઊંચાઈએ હોય ત્યાં સુધી જ વાહ વાહ થાય છે, નીચે પડ્યા પછી તો બધા જ લૂંટાઈ જાય છે। જો કોઈ તમારી સાથે રહેવા નથી માગતું તો એમને હસતા હસતા જ આઝાદ કરી દો, કેમ કે પકડીને રાખેલા સંબંધોમાં ક્યારે પણ શાંતિ કે મીઠાશ નથી આવતી। આ દુનિયામાં ઘણા માણસો એવા પણ હોય છે જેમને તમે ગમે તેટલો પ્રેમ કરો, સન્માન આપો તો પણ એ તમારી સાથે દગો જ કરે છે, એ તમારી સાથે વિશ્વાસઘાત જ કરે છે। કોઈનું વર્તમાન જોઈને કોઈનો મજાક ન ઉડાડવો જોઈએ, કેમ કે સમય બદલાતો રહે છે અને સમયની સાથે કર્મ બદલાતું રહે છે અને કર્મથી ભાગ્ય બદલાતું રહે છે। સમયમાં એટલી તાકાત હોય છે કે ગમે તે સમયે ગમે તેની કિસ્મત પલટાવી શકે છે। જિંદગીમાં ક્યારેય એટલા પણ કડવા ન બનતા કે માણસો ચાખી પણ ન શકે અને એટલા મીઠા પણ ન બનતા કે લોકો ગળી જાય। સંબંધો એવા લોકોની સાથે જ રાખો જે તમને ઇજ્જત અને સન્માન આપે છે, કેમ કે મતલબની ભીડ વધારવાનો કોઈ ફાયદો નથી। કહેવાય છે ધીરજનું ફળ ખૂબ જ મીઠું હોય છે, પણ એ ફળનો શું ફાયદો જે ધીરજથી માણસ તૂટીને ખેદાન મેદાન થઈ જાય છે। રાખો વિશ્વાસ પોતાના પર, કેમ કે નકશો તો પક્ષીઓની પાસે પણ નથી હોતો તો પણ તે પોતાનો રસ્તો શોધી લે છે। વગર મતલબે તો આ દુનિયામાં કોઈ તમારી ઇજ્જત પણ નહીં કરે, એટલે
જીવનમાં પોતાને એટલા સફળ બનાવો કે લોકો વગર મતલબે પણ તમારી ઇજ્જત કરે. આ દુનિયામાં બધા માણસોને સારા સમજવાનું છોડી દો, કેમ કે અંદરથી તે માણસો એવા નથી હોતા જેવા તે બહારથી દેખાતા હોય છે. કોઈ પણ માણસની ઓળખાણ કરવી હોય તો ચરિત્રથી કરો, ચહેરાથી નહીં, કેમ કે સોનું અક્ષર લોખંડની તિજોરીમાં જ મૂકવામાં આવે છે. આજના યુગમાં કોઈ પણ પોતાનું નથી હોતું. લોકો ફક્ત ત્યાં સુધી જ તમારી સાથે હોય છે જ્યાં સુધી તેમનો તમારાથી કોઈ સ્વાર્થ હોય છે. ઇજ્જત ક્યારે પણ માણસની નથી હોતી. ઇજ્જત ફક્ત જરૂરિયાતની જ હોય છે. જ્યારે જરૂરિયાત ખતમ ત્યારે ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. જરૂરી નથી કે મીઠું ખવડાવીને જ મોઢું મીઠું કરી શકાય છે. ઘણીવાર મીઠા શબ્દો બોલીને પણ કોઈના મોઢામાં મીઠાશ ભરી શકાય છે. ખોવાયેલી વસ્તુઓને ક્યારે પણ યાદ ન કરો અને જે મળ્યું છે એને બરબાદ ન કરો. આપણી હાર એ નથી કે કોઈ બીજું આપણને ઓળખતું નથી, પણ આપણી હાર એમાં છે કે આપણે પોતાને જ નથી ઓળખતા. સમય અને પોતાના બંને જ્યારે પણ એકસાથે વાર કરે છે ત્યારે માણસ બહારથી જ નહીં અંદરથી પણ તૂટી જાય છે. ભગવાન શિવ કહે છે, કડવું બોલનારા માણસોનું મીઠું મધ પણ નથી વેચાતું અને મીઠું બોલનારા માણસોનું તીખું મરચું પણ વેચાઈ જાય છે. દરેક માણસોએ પોતાના કર્મોથી ડરવું જોઈએ, ભગવાનથી નહીં, કેમ કે ભગવાન તો માફ કરી શકે છે પણ પોતાનું કર્મ નહીં. જિંદગીમાં જેટલા શાંત રહેશો એટલા જ પોતાને મજબૂત બનાવી શકશો. જે પ્રકાર લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત થાય છે, એમ જ માણસ પણ પોતાના શાંત રહેવાથી જ મજબૂત બની શકે છે. પોતાનાથી વધારે કોઈના પર વિશ્વાસ નહીં રાખતા, કેમ કે અંધારામાં તો પોતાની પડછાઈ પણ સાથ છોડી દે છે. લોખંડને કોઈ પણ નષ્ટ કરી શકતું નથી, બસ તેનો જંગ જ નષ્ટ કરી શકે છે. એવી જ રીતે માણસને પણ બીજું કોઈ નહીં, તેના વિચારો જ નષ્ટ કરી શકે છે. એટલા માટે વિચારો સારા રાખો, ફળ પણ સારું જ મળશે. મુશ્કેલીઓ રૂથી ભરેલી થેલી સમાન હોય છે. જોતા રહેશો તો ખૂબ જ વજનદાર લાગશે અને ઉઠાવી લેશો તો ખૂબ જ હલકી. એટલા માટે જીવનમાં ક્યારે પણ ડરવું ના જોઈએ. જ્યારે પણ પરમાત્માને તમારાથી પ્રેમ થઈ જાય છે ત્યારે તે તમારા માટે એ જ કરે છે જે તમારા માટે સારું હોય, અને એ બધા જ લોકોને તમારાથી દૂર કરી દે છે જે તમારા લાયક નથી હોતા. જો જિંદગીમાં કોઈ માણસો તમારી કિંમત ના સમજી શકે તો ચિંતા ન કરતા, કેમ કે કબાડીના વેપારીને હીરાની પરખ ક્યારે પણ નથી થતી. ઘણા માણસો કહે છે જિંદગી ફક્ત એક જ વાર મરે છે, પણ એ બિલકુલ ખોટું છે. ફક્ત મોત એકવાર મરે છે, જિંદગી દરરોજ મરે છે. કરવા દો જે તમારી બુરાઈઓ અને નિંદાઓ કરે છે, કેમ કે એવી નાની નાની વાતો તો નાના જ માણસો કરે. જિંદગીમાં એ માણસની શક્તિનો મુકાબલો કોઈ પણ નથી કરી શકતું જેની પાસે સહન શક્તિ કરવાની તાકાત છે. જે માણસે પોતાના મનને કાબૂમાં કરતા શીખી લીધું એને સફળ બનતા ભગવાન પણ રોકી શકતા નથી. પોતાની મંજિલ પર આગળ વધનારો માણસ કોઈના પણ માર્ગમાં કાંટા પાથરતો નથી, અને બીજાના માર્ગમાં કાંટા પાથરનારો માણસ ક્યારે પણ આગળ વધી શકતો નથી. ભગવાન શિવજી કહે છે, બધા જ લોકોના જીવનમાં મુશ્કેલીઓ હોય છે, પણ માણસ પોતાની મુશ્કેલીઓને જ સૌથી વધારે અને મોટી મુશ્કેલી સમજી બેસે છે. જીવનમાં પોતાના વિચારો સારા રાખો તો માણસો આપોઆપ સારા લાગશે, અને પોતાની નિયત સારી રાખો તો બધા જ કાર્યો આપોઆપ સારા થશે. આપણે આપણા જીવનમાં ક્યારે પણ કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવો જોઈએ, કેમ કે હંમેશા જો વિશ્વાસ હોય છે ત્યાં જ વિશ્વાસઘાત થાય છે. જીવનમાં આ 3 મંત્રો
હંમેશા યાદ રાખજો, પહેલું, આનંદમાં કોઈ પણ માણસને ક્યારે પણ વચન ના આપવું જોઈએ. બીજું, ક્રોધમાં ક્યારે પણ કોઈને ઉત્તર ન આપવો જોઈએ. ત્રીજું, દુઃખમાં ક્યારે પણ કોઈ નિર્ણય ના લેવો જોઈએ. આ દુનિયામાં કોઈ પોતાનું નથી હોતું. દીકરો વહુની અમાનત છે, દીકરી જમાઈની અમાનત છે, શરીર સ્મશાનની અમાનત છે અને જિંદગી મોતની અમાનત છે. દુનિયામાં માણસો તેનો જરૂરિયાત મુજબ જ ઇસ્તેમાલ કરે છે અને આપણે એ સમજીએ છીએ કે માણસો આપણને પસંદ કરે છે અને આ જ તો ભ્રમ છે જિંદગીનો. જિંદગીની સૌથી સારી દવા છે જવાબદારી. એકવાર પીને તો જુઓ, જિંદગીમાં ક્યારે પણ થાકવા નહીં દે. જિંદગીમાં હંમેશા સારા લોકોની જ સંગત કરજો, કેમ કે સોનીનો કચરો હંમેશા બદામ કરતાં તો મોંઘો જ વેચાય છે. પોતાના લોકો એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય છે. નહીંતર હાલ ચાલતો રોડ પર આવતા જતા લોકો પણ પૂછી લે છે. મહેનતનું ફળ અને સમસ્યાઓનો હલ સામે આવતા વાર જરૂરથી લાગે છે, પણ સામે ચોક્કસથી આવે છે. ભગવાન શિવજી કહે છે, જિંદગીમાં એવા લોકો તમારી વેલ્યુ ક્યારે પણ નહીં સમજી શકે જેમના માટે તમે ગમે તે સમયે હાજર રહેશો. કહેવાય છે, માણસની ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ વધી જાય છે અને પૂરી થઈ જાય તો લોભ વધી જાય છે. એટલા માટે જીવનમાં ધીરજ રાખવી એ જ શ્રેષ્ઠ છે. જીવનમાં સારા કર્મો કરો અને ફળની લાલચ રાખ્યા વગર ભૂલી જાઓ. ઉચિત સમય આવવા પર તેનું ફળ ભગવાન અવશ્ય આપશે. કદર કરવી હોય તો જીવતા જ કરી લો, કેમ કે અર્થી ઉઠાવતા સમયે તો પારકા પણ રડી લે છે. જે માણસોએ તમને સમય પર સાથ આપ્યો છે એવા લોકોની કદર તમે સમય કરતાં પણ વધારે કરો. માફી માગનારા બધા જ માણસો ખોટા નથી હોતા. ઘણા લોકો ઝૂકી જાય છે પોતાના કિંમતી સંબંધોને બચાવવા માટે. આ દુનિયામાં તૂટી ગયેલી વસ્તુઓ જ સૌથી વધારે તકલીફ આપે છે, જેમ કે વિશ્વાસ, દિલ, ઊંઘ અને સૌથી વધારે બીજા લોકો પર રાખેલી ઉમ્મીદ. ભરોસો ભગવાન પર રાખજો, લોકો પર નહીં, કેમ કે વિશ્વાસઘાત લોકો જ કરે છે, ભગવાન નહીં. ભગવાન શિવજી કહે છે, સવાર ન થાય ત્યાં સુધી ફૂલોને પણ ખબર નથી હોતી કે મંદિર જવાનું છે કે સ્મશાનમાં. એટલે જિંદગી જેવી પણ છે હસીને જીવી લો, જિંદગીનો કોઈ ભરોસો નથી. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યું હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.